નમસ્કાર, ગુડ મોર્નિંગ. તારીખ 4/8/2024 સવાર, લગભગ ટાઈમ છે 7:15 ટાઈમ છે. આપણા સમક્ષ આવ્યા છે ઈશ્વરભાઈ પેમાભાઈ રોહિત, જે ઈચ્છા ધરાવે છે કે સંધાણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન બનવું છે એમને. પણ ચેરમેન તો નહીં, પણ એક વસ્તુ છે કે એમને આપણે સરપંચ બનાવે તો સારામાં સારું ગામમાં વિકાસના કામો થાય. બીજું કે એ નવરા માણસ છે. નવરા માણસ છે એટલે ગામમાં ફરીને લોકોને વચ્ચે રહે, લોકોની સમસ્યા જાણે અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરે. બોલો ઈશ્વરભાઈ પેમાભાઈ, તમારે આ શું કહેવું છે આ બાબતે? કશું કહેવું નહીં, પણ સારું ગામનો વિકાસ થાય એવી રીતે આપણે પ્રયત્ન કરીએ. અને ઇલેક્શન આવવાનું છે સરપંચ. અત્યારે તો જો કોઈ તારીખ જાહેર નહીં થઈ, પણ જ્યારે પણ જાહેર થાય, જ્યારે પણ ઇલેક્શન આવે, તમે ઉમેદવારી નોંધાવશો સરપંચ? સરપંચનું નહીં આપણે નોંધાવવું, આપણે તો સભ્યમાં રહેવાનું છે. સભ્યમાં રહેવું છે એટલે તમારે સભ્યમાં રહેવું છે, સરપંચ નહીં બનવું. તો તમે જાગૃત માણસ છો, ગામને એક સારા માણસ છો, બધાને ગમતા માણસ છો, તો તમે સરપંચમાં ઉમેદવારી નોંધાવો તો અમારો સપોર્ટ છે તમને. આપણે સરપંચ તો તમે ગામના મોટા માણસ ભાઈ, સરપંચ આપણે તો તમે તમારી જાતને મોટા નહીં સમજતા? મોટા નહીં સમજવું. તમારે મોટા નહીં થવું? મોટું નહીં થવું, આપણે તો ગામનો સારો વિકાસ થાય એ રીતે જ કામ કરવાનું છે. અરે ગામનો તમારે જેવા માણસ આવે તો વિકાસ થાય. બોલો શું કહેવું છે તમારે? અમે તો ઈચ્છા છીએ કે ભાઈ તમે સરપંચ બનો અને ગામનો વિકાસ કરો. ગામનો વિકાસ કરો. વિકાસ એટલે આ બધું સાફ સફાઈ કરવાનો એ વિકાસ થાય. પણ ગામમાં ખાલી સાફ સફાઈ જ કોમ છે? બીજું એ બહુ ઘણું કોમ છે કે ગ્રાન્ટ લાવવાની, રસ્તા મંજૂર કરવાના, પ્રશ્ન હા બધા દબાણ છે ગામમાં, આ આરોગ્ય ખાતાને સામે ગંદકી છે, બરાબર છે. બધા ઘણા કોમો છે કે તમારે જેવા અનુભવી માણસ અને નવરા માણસ આવે તો ગામનો વિકાસ થાય. એ તો પણ તમે સરપંચ બનો તો બધો કાયદા કડક કરો, દંડ રાખો. જે નેચે કચરો નાખે ને દંડ રાખવો, બરાબર. આપણે ટોરી મૂકી છે, ટોરીમાં કચરો નાખવાનો, એક બાજુ લીલું ને એક બાજુ સૂકું કચરો. પબ્લિકને સમજણ પાડવી પડે કાયદેસર. અને જે નિયમની વિરુદ્ધ કામ કરે એના ઉપર તમે કાયદેસરના પગલાં લો અને દંડ ફટકારો એમને. એવું કામ કરે. પણ સરપંચ તમારે જેવું આવે તો આ કામો થાય. વહીવટ તલાટીનો હપેલો છે. તલાટી આવે અને શુક્રવારે આવવા જતા રહે, મંગળવારે એના ઉપર એક્શન લીધો. તમારે જેવા સરપંચ હતા તલાટી 24 કલાક અહીં રહે, અહીં ભાડે મકાન લેવડાવી દે કે ભાઈ ભાડે અહીં રહે, અમારે રાત્રે જરૂર પડતા આવી. એવું નહીં, તલાટી 2-3 કામ હપેલા છે. તલાટી ક્યાં 24 કલાક તો બસ સર, તમે એક બાજુ એમ કહો છો કે તલાટી શુક્રવારે જ આવે છે, પછી એક બાજુ એમ કહો છો કે 3 ગામ ફટકા આપ્યા છે એમણે, બરાબર છે. તો તલાટી શું કરે ફરી? સરપંચવાના કશું ગામમાં કાર્ય થાય નહીં. હા બરાબર છે, પણ એ તો કહું છું કે સરપંચ સારું આવે તો કાર્ય થાય, પણ સરપંચ એકદમ ભંગાર સરપંચ આવી જાય તો ગામના વિકાસના કામો ના થાય. તમારા તો થાય, પણ સરપંચ વ્યવસ્થિત હોય ને ગામમાં વ્યવસ્થિત કામ કરાવો ના, કેમ વિકાસ થાય? બધો થાય. તમારે હવે તમે મેમ્બરમાં મતલબ કે સભ્યમાં રહો છો, બરાબર. સભ્યમાં રહીને શું કામગીરી કરશો તમે? ખાલી સંયોજ કરશો? પણ મેમ્બરનો સભ્યનો કોઈ વાપરે નહીં. એના માટે તમારે સરપંચ બનવું પડે. જે કામ લોકોના બાકી છે એ કામ બધા પૂરા થાય, રસ્તાના છે. હવે તમારા મતે ગામમાં કયા મોટા કામો બાકી છે કે જે અગાઉ કર્યા નહીં? કયા કામો? લોકોના જાગૃત બાથરૂમ બાકી છે, આવાસના મકાન કોઈના અમુક જણા બાકી છે બધાના. એવું બીજું કયું કામ છે? બીજું કયું કામ છે? રસ્તાઓ બાકી છે. કયા રસ્તાઓ બાકી છે? રસ્તાઓ તો અમારી બાજુ હજુ ખાસા બાકી રસ્તાઓ. કયા તમારી બાજુ કેટલા? 60 ઘર રોહિતવાસમાં બધા કેટલા રસ્તા 2-3 બાકી છે. એટલે કયા રસ્તા? ફરિયામાં બાકી છે. એવું છે. એટલે તમે તમારું જ કરો, કોઈનું બીજું ગામનું ના કરો. ગામમાં આ મેન રસ્તો છે, અમે તમારી ડેરીનો, અમે જે ગામમાંથી રસ્તો ડાયરેક્ટ બસ સ્ટેન્ડ જે ગામની ના કહેવાય એ રસ્તો ખરાબ છે, એના માટે તમારે કશું નહીં કરવું. અને તમે તમારી ફરિયાના રસ્તા ગણાવો છો અત્યારે. બસ સ્ટેન્ડથી તો ઠીક વેરાઈ માતાથી ઠીક અહીં લગનનો રસ્તો હજુ મંજૂર થયો નહીં. કયો? તમારે છે મસ્જિદ લગન એવું છે. અને આ બાજુ છે સ્વામિનારાયણ મંદિર લગન. બરાબર.
પણ તમે ગામમાં પહેલા સરપંચમાં નતા બોલો, મને એવું લાગે કે તમે તમારું જ કામ કરો, બીજું ગામનું કામ ના કરો. ના, ના, આ તમારી વાતો પરથી એવું મને લાગ્યું છે એમ. સરપંચમાં બન્યા પછી એવું નહીં, સભ્ય બન્યા પછી પણ દરેકનો વિકાસ થાય એ રીતે જ કામ કરવાનું. કોકને મન દુખતા ના થવું જોઈએ. ચલો, ખૂબ ખૂબ આભાર તમારો, અમને તમારો કિંમતી સમય આપ્યો તે બદલ.